ભાવનગરમાં ક્રિકેટ સટ્ટા પર પોલીસનો દરોડો, 2 શખ્સો ઝડપાયા. ભાવનગર શહેરમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટાબાજી કરતા 2 શખ્સોને બોરતળાવ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે ફુલસર વિસ્તારમાં ઓમ શાંતિ રેસિડેન્સી પાસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બોરતળાવ પોલીસ રાત્રે 9 વાગ્યાના સમયે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ફુલસર ઓમ શાંતિ રેસિડેન્સી ખાતે કાળા રંગની ક્રેટા કારમાં બેઠેલા 2 શખ્સો મોબાઈલ ફોનમાં ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી વર્લ્ડ કપ સેમીફાઇનલ T20 ક્રિકેટ મેચ પર હાર જીતના સોદા કરી જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા GJ04 EJ 4423 નંબરની ક્રેટા કારમાંથી અનિલ ધીરુભાઈ દિહોરા અને સંજય મેપાભાઈ કાંબળ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન અનિલ ધીરુભાઈ દિહોરાના મોબાઈલમાં ઓનલાઈન આઈડી મારફતે ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં અનિલ દિહોરાએ કુલ 7 હાર જીતના સોદા કર્યા હોવાનું જાણવા મળતા સંજય મેપાભાઈ કાંબળના મોબાઈલની તપાસ કરતા તેણે કુલ 14 હાર જીતના સોદા કર્યા હોવાનું બહાર આવતા બોરતળાવ પોલીસે બંને શખ્સો પાસેથી 2 મોબાઈલ ફોન કિંમત ₹40,000, રોકડ ₹1,700 અને ₹10 લાખ કિંમતની ક્રેટા કાર મળી કુલ કિંમત ₹10,41,700 નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ સામે જુગાર ધારા, પ્રતિબંધક ધારા કલમ 12A હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.